માધાપરમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે અડપલા કરનાર વિશાલ મહારાજ સામે બીજી ફરિયાદ દાખલ। માધાપર વિસ્તારમાં ફરી એક વખત તાંત્રિકતાના નામે છેતરપિંડી અને અડપલાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ભુજના ગ્રામ્ય વિસ્તારની એક મહિલાએ માધાપરના વિશાલ મહારાજ સામે બીજી ફરિયાદ નોંધાવી છે। મહિલાએ આક્ષેપ કર્યો છે કે તકલીફ દૂર કરવાના બહાને તાંત્રિકે વિધિ કરાવી 3.11 લાખ રૂપિયા પડાવ્યા હતા। મળતી માહિતી મુજબ મહારાજે મહિલાને જણાવ્યું કે તેના શરીરમાં આત્મા વસી ગઈ છે અને તેને બહાર કાઢવા માટે ખાસ વિધિ જરૂરી છે। આ બહાને વિવિધ રીત રસ્મના નામે મોટી રકમ વસૂલવામાં આવી, સાથે જ વિધિ દરમિયાન અડપલા કર્યાનો પણ ગંભીર આરોપ છે। પોલીસની અપીલ બાદ પીડિતા આગળ આવી અને આખી ઘટનાની જાણ કરી। હાલ માધાપર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને વધુ પીડિતાઓ આગળ આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે। આ કેસે ફરી એક વખત તાંત્રિકતાના નામે ચાલતી છેતરપિંડી અને શોષણને લઈને ચિંતા ઊભી કરી છે। રિપોર્ટ બાય હિતેશ જોશી, ભુજ। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।